જીવનમાં એક પાવલીનું ખોટું કામ મેં નથી કર્યું. આજના છાપામાં આવ્યું છે, બધા જ છાપામાં છપાયું છે. જેણે જેણે વાંચ્યું છે એને કહું કે ગઈકાલે પરમ દિવસે મેં ફોર્મ ભર્યું, ચૂંટણીમાં એફિડેવિટ આપવી પડે, મેં મારું એફિડેવિટ આપ્યું, આજના છાપામાં છપાયું છે. કતાર ગામના ચાલુ ધારાસભ્ય અને મારું બેયનું એફિડેવિટ આજના છાપામાં છપાયું છે. મારા એફિડેવિટમાં એમ લખ્યું છે કે ગોપાલભાઈ પાસે આખી જિંદગીની કુલ કમાણી 6 લાખ રૂપિયા છે, એવું મેં એફિડેવિટમાં આપ્યું છે. આખા જીવનની કુલ કમાણી, મારી આવક, મારી મૂડી, માલ, મિલકત, મકાન, જમીન, ગાડી, બંગલા બધું મળીને 6 લાખ રૂપિયાની મારી પાસે મિલકત છે. કતાર ગામના ધારાસભ્યએ 35 લાખની લોન એમના પોતાના ઘરવાળા અમારા ભાભીને આપેલી છે. કોઈ પોતાની ઘરવાળીને લોન આપે? ક્યાંય સાંભળ્યું છે આવું? છતાંય એટલા બધા પૈસા વધી ગયા કે કાગળ ઉપર પૈસાને બ્લેકમાંથી વ્હાઈટ બતાવવા માટે અંદરો અંદર લોનો ચાલુ કરી છે. આ વાત મેં એટલા માટે, મારે કોઈની વ્યક્તિગત ટીકા નથી કરવી. ભગવાન હવને 100 વરસ ના કરે, જેટલા પાપ કર્યા ભોગવે નહીં ત્યાં સુધી જીવાડે. પણ મને બદમાશ, હું હિન્દુ વિરોધી છું, બદમાશ માણસ છું, ગુંડો માણસ છું, મને ગાળો દો છો. મેં મારી જીવનમાં માત્ર 6 લાખ રૂપિયા સરકારી નોકરીથી લઈને આજ સુધી જે બચાવ્યા એ મારા બેંકના ખાતામાં ઇન્કમ ટેક્સના રિટર્નમાં બતાવ્યા છે. પણ મારી આખી એફિડેવિટમાં કોઈ મકાન નથી, કોઈ જમીન નથી, કોઈ ગાડી નથી, કાંઈ સોનું ચાંદી હીરા મોતી જવેરાત એફડી શેર ડિબેન્ચર કાંઈ નહીં. મારી એફિડેવિટમાં ગર્વ લેવા જેવું જો હોય ને, 17 FIR મારા ઉપર છે, એ મારા માટે ગર્વની બાબત છે. આખા સુરતમાં જેટલા એ ફોર્મ ભર્યા એમાં સૌથી વધુ FIR મારા ઉપર છે. અને એ FIR તોડબાજીની નથી, જનતા માટે લડવાની FIRઓ છે. કે ક્યાંક હપ્તો લીધો ને પકડાઈ ગયા ને FIR થઈ, એવું નથી મારું કામ. જનતા માટે જ્યાં લડ્યા ત્યાં FIR થઈ, 1 થઈ, 2 થઈ, 5 થઈ, 17 થઈ. અને આવા FIR કરવા વાળા 17 આવ્યા અને 17 આવશે. અમે લડતા રહ્યા છીએ ને લડતા રહેવાના છીએ.